चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। कर्म कसोटी देनौदमे સ્વચેતન સાથે એકતાર જજા જુગમાં જે નરનાર પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ પરમ કૃપાળુ પરમ દયાળુ દિવ્ય પરમ ગુરુ શ્રીમંત કર્મા સાગર ભગવાન આ કક્કા પદની અંદર કહે છે કે જજા જુગમાં જે નરનાર જેની સુરત પરાની પાર પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગરનું જ્ઞાન એટલે અંશ અને અંશી પદનું જ્ઞાન છે જેમાં સદાયને માટે અંકુરી સામ્રતતા સમાઈ રહેલી છે અને ચૈતન અંશે પણ ફરી એ જ અંકુરી સામર્થતાને બળવાન કરવાની છે એટલા માટે પરમ ગુરુ કહેશે કે જેની સુરતા પરાની પાર સજ્જનો સુરતાની વ્યાખ્યા આપણા ગ્રંથોની અંદર પણ વારંવાર સુરતાની વ્યાખ્યા કરેલી છે અને આપણ માનવ શરીરની સાથે સુરતા બાહ્ય રીતે કામ કરે છે અને મૂર્તા ભીતરમાં રહીને કાર્ય કરે છે તેમ છતાં સુરતા અને નૂરતા એ કૈવળ ધામ સુધી પહોંચે છે સુરતા અને નૂરતાને અટકાવી શકે એવા તત્વો પરમ ગુરુએ જ્યાં સુધી છોટમદાસ બાપજી એમ કહે છે કે અંશની दृष्टि तो अवળી ફરી છે નિજ કરતા ભણી ફૂટ ધરી છે તો અટકી રહ્યો કઈ કાળ એટલે જ્યાં સુધી ભાલ તિલકના ન્યાયે સુરતા મૂર્તાને પરિપક્વ કરવાનું છે અને એ સુરતા મૂર્તાને પ્રથમ જેને ભમ્મરની ગુફા કહેવામાં આવે છે જ્યાં જ્યોતિ સ્વરૂપ ઝગમગી રહ્યું છે અને દિવ્ય પ્રકાશ સદૈવ માટે રહેલું છે એને ભમ્મરની ગુફા પણ કહેવામાં આવે છે બ્રહ્મરુદ્ર પણ કહેવામાં આવે છે એમાં પ્રથમ સુરતા મૂર્તાનું જામણ કરવાનું છે અને એમાં સુરતા મૂર્તાનું જામણ થાય તો એ જ બ્રહ્મરુદ્રના ભાગને જ પરમ કારણ દેહ તરીકેની પણ વ્યાખ્યા કરેલી જ છે તો આપણી સુરતા પરાની પાર થઈ એમ કહેવાય અને એ સુરતા મૂર્તા સદૈવ માટે અણિયાળી જ છે પણ એ ભાલ તિલકના ન્યાય જ આપણને જાણ જણાવે છે સજ્જનો
પરાની પાર સુરતા ત્યારે જ કહેવાશે કે જ્યાં સુધી પરાવાળી નાભીએ રહેલું છે, અને નાભીએ જ્યાં પરાવાળી રહેલી છે એને વર્તમાન જીવનનું મહાકારણ દેહનું બંધારણ છે. અને વર્તમાન જીવનની અંદર આપણને ક્યાંક તો વ્યક્તિ એમને એમ સ્થિર બેઠા હોય તો પ્રણવની સાથે કંઈક મંથન કરતા હોય તો પણ લક્ષનું આહવાન થતું હોય, જીભ ભલે હાલતી ના હોય પણ કંઈક અંશે મંત્રનું ઉચ્ચારણ થતું હોય, એટલે પરામાંથી જ એનો ઉચ્ચાર થાય છે એમ કહેવાય. અને એ જે ઉચ્ચાર થાય છે શબ્દનો જ્યાં સુધી ઘાટ આપણને ઘડાઈને એની આપણને જાણ થાય, એટલે એ જે ઘાટ ઘડાયો એ ભલે શબ્દો આપણે કખ ગ વગેરે મુખ દ્વારા એનો ઉચ્ચાર ના કરીએ, મનથી પણ એનું સ્મરણ ના થતું હોય, પણ એ આપણને સુરતા દ્વારા એના ઘાટ ઘડાયાની અનુભવ થાય. અને જ્યાં સુધી ઘાટ ઘડાયાનો અનુભવ થાય ત્યાં સુધી એ ચિત્તનું ઘર છે. અને એ ચિત્તના ઘરમાંથી ઉપરમ થવા માટે પરમ ગુરુ આપણને પરાની પાર લઈ જાય છે. તો પરાની પાર જવા માટે સદાને માટે ચિત્તના ઘરને ઓળખવાની જરૂર છે. જગત પક્ષના આમ તો ચિત્ત, અહંકાર અને બુદ્ધિ અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારે અંતસ્કરણો પરમ ગુરુ એનું પણ ગ્રંથોમાં લખે છે કે સદાયના માટે અધોમુખે પણ કામ કરે છે. એ અધોમુખી જ્યારે જગત પક્ષનું ચિંતન થતું હોય ત્યારે એના દિવ્ય પરમ ગુરુ ના લક્ષના બળે કરીને, લક્ષના સદગુરુએ જે લક્ષ આપ્યો છે એ લક્ષના બળે કરીને એ ચિત્તના ઘરમાંથી, જેવા ચિત્તના ઘરમાંથી જગત પક્ષના સંકલ્પો ઉત્પન્ન થાય અને તે જ ક્ષણે લક્ષનું આહવાન કરવામાં આવે તો લક્ષના બળે કરીને જ ચિત્તના ઘરમાંથી ઉત્પન્ન થતા સંકલ્પો સમાય છે. સંકલ્પને સમાવા પક્ષની ગતિ જે પ્રભુએ મૂકેલી છે એ કૈવલ જ્ઞાનમાં એ લક્ષમાં જ છે. પણ તે વખતે પણ આપણી સુરતા મૂર્તાનું જામણ તો જેને ભમ્મરની ગુફા કહેવામાં આવે એ ભમ્મરની ગુફામાં જ સુરતા મૂર્તાને સ્થિર કરીને રાખ્યું હોય અને ચિત્તના ઘરમાંથી આપણે લક્ષનું આહવાન કર્યું હોય તો પરાની પાર આપણી સુરતા જાય. એટલે પરમ ગુરુ કહે છે કે જજ્જા જુગમાં જે નરના, એટલે જાગ્રત થયેલા સંત હરિભક્તો એને જ કહેવાય કે જે પરાની પાર જેની સુરતાનું જામણ કરી શકે, ચિત્તના ઘરને ઓળખીને તેમાં સ્મરણ કરી શકે. એટલે પરમ કૃપાળુએ વ્યાખ્યા કરેલી છે જજ્જા જુગમાં જે નરનાર જેની સુરત પરાની પાર, આવરણ में अटके नहीं कदा, સહેજ સ્વભાવે વિચરે સદા. સજ્જનો જે આવરણ રૂપી જે છે એ પોતાના કરેલા શુભ અને અશુભ કર્મો જ છે, અને શુભ અને અશુભ કરેલા કર્મો જ થકી જ આપણને પોતાના સ્વરૂપનો પણ અનુભવ થવા દેતો નથી, અને કર્મો જ આપણને સ્વરૂપમાંથી
સ્વરૂપનો અનુભવ કરવા પણ સંકલ્પો અને વિકલ્પો એના જ ઉત્પન્ન થાય છે. એ સ્વરૂપનો અનુભવ કરવા પક્ષે, અટકાવવા પક્ષે કર્મો જ રહેલા છે. એ કર્મોને કયા ન્યાયે સમાવી શકાય, ક્યારે એ સંકલ્પો અને વિકલ્પો સમી જાય, તો ચિત્તના ઘરને ઓળખવું એ જરૂરી છે વર્તમાન જીવનમાં. તો સહજની ક્રિયામાં આ ચિત્તના ઘરમાંથી પણ સંકલ્પો ઉત્પન્ન થાય છે. અને આપણું વર્તમાન જીવન હંમેશા એ મહાકારણ દેહ થકી જ આગળ ચાલે છે. જાગ્રતની વર્તમાનની જે જીવનની પ્રણાલિકા છે, જીવન શૈલી જે છે, એ ચિત્તના ઘરમાંથી જ આપણું જીવન આગળ વધી રહ્યું છે. તેમ છતાં આપણને એ ક્રિયા સહજના ન્યાય થાય છે. જગત પક્ષે પણ એ ક્રિયા સહજ ન્યાય વર્તી રહેલી છે. તો એ સહજની ન્યાયની ક્રિયા આપણને સમજમાં આવે અને એ ન્યાયે આપણે સહજ રીતે પ્રભુનું સ્મરણ કરી શકીએ એવી આપણને પરમ ગુરુ ભગવાન કરુણા સાગર આપણી ઉપર કૃપા કરે. મહાન તપસ્વી રઘુરામદાસજી આપણી પર દયા કરે અને આપણે એમની કૃપા મેળવી, એમની દયા મેળવી, આપણે પણ એવો આરત અને ભાવ અને આપણે પણ એ રીતે પ્રભુનું સ્મરણ કરવા માટે આપણે પણ હિંમત ધારણ કરીએ. તો હિંમતે મદા તો મદદે ખુદા એ ન્યાયે જરૂર દિવ્ય પરમ ગુરુ આપણને મહેર અને કૃપા કરશે. મારી વિનંતીને વાણીને વિરામ આપું છું. સ્મરણ કરુણા સાગર ભગવાન નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ